બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। કેમ છો સગલા? આપણે આજે ક્રોશોમાં સિંગલ મક્કી કરીશું, જેને આપણે પિકોટ સ્ટીચ પણ કહીએ છીએ। એના માટે આપણે બ્લીસનું પતલું થ્રેડ લેવાનું છે। મક્કીનું થ્રેડ આવે છે, અવેલેબલ છે, એ આપણે લેવાનું છે। અને કાંટો છે આપણો 8 નંબરનો, યા તો આપણે 10 નંબરનો પણ લઈ શકો છો અને 8 નંબરનો પણ આપણે યુઝ કરી શકીએ છીએ। સૌથી પહેલાં આપણે અહીંયા એક નોટ બનાવી લઈએ છીએ। સાયાની બાય, કુર્તાની બાય, પછી સાયા અને કુર્તાનો આખું કોલર અને સાયાના ઉપર આપણે પોકેટના અંદર પણ બનાવે છે, તો લુક ઘણું ફાઇન આવે છે। સૌથી પહેલાં આપણે અહીંયા થોડા ડિસ્ટન્સ પર આ રહ્યું ને, થોડા ડિસ્ટન્સ પર નાખી દેવાનું। ને જે આપણે લૂપ બનાવ્યું છે આ વાલું, એને આપણે ઉપર ખીંચવાનું આવી રીતે। એને આપણે અહીંયાથી થોડુંક થ્રેડ ખેંચીને ટાઈટ કરી લીધું છે। હવે 1 ચેન, 2 ચેન, 3 ચેન લેવાનું। 3 ચેન થઈ ગયું, એના પછી કાંટાના ઉપર આવી થ્રેડને લપેટવાનું। આપણો આ ચેન છે 3rd ચેન, એના ઉપર આમ કાંટાના ઉપર આને રીતે લપેટવાનું। જે આપણી ફર્સ્ટ ચેન હતી એના અંદરથી નાખીને બહાર નીકાળવાનું। આપણા પાસે આવે છે 3, 1 2 3, એના અંદરથી આપણે 2માંથી નીકાળવાનું। પછી આપણા 2 બચ્યા છે એ હવે 2માંથી નીકાળવાનું। આપણા પાસે હવે 1 ચેન છે, પાછું કાંટાના ઉપર આવી રીતના થ્રેડને લપટીને એના જ અંદર આપણે નાખીશું। 3 છે તો એને આપણે 2 કરીશું, પાછું આપણે 2 કરીશું। થોડા ડિસ્ટન્સ પર આપણે એને અટેચ કરી લઈએ છીએ આવી રીતના। આપણું થઈ ગયું। એના પછી આપણે સેકન્ડ સ્ટેપમાં આ જે 2 છે એના મિડલ, એટલે આના અંદરથી આપણે લેવાનું છે। તો આ 1 ચેન, એ આપણે ચેન બનાવીશું 1 ચેન અને સેકન્ડ ચેન, 2 ચેન આપણી બની ગઈ। પછી કાંટાના ઉપર આવી રીતના થ્રેડને વીંટી ને આ 2ના મિડલમાંથી નીકાળવાનું। 3 બચ્યા છે તો 3ના આપણે 2 કરીશું, પાછું 2માંથી 1 થશે। કાંટાના ઉપર થ્રેડને લપેટવાનું, પાછું આ 2ના વચ્ચેથી એને આપણે આવી રીતના નીકાળવાનું। 3 થ્રેડ છે, એના અંદરથી 2, પછી 2, થોડા ડિસ્ટન્સ પર એને અટેચ કરી લેવાનું। વન ચેન, 2 ચેન, કાંટાના ઉપર લપટીને આ 2ના મિડલમાંથી નીકાળવાનું। 1 2, પાછી 1 2, બંધ રહી ગયું, પછી થોડા ડિસ્ટન્સ પર અટેચ કરી લેવાનું। એ તો આપણે પૂરું કન્ટિન્યુ કરવાનું। इतना सिंगल मक्खी अपनी कंप्लीट थाय छे ने आप જોઈ શકો છો ઘણી જ બ્યુટીફુલ લાગે છે। आप सगळ्यांना मारो वीडियो पसंद आए तो प्लीज़ वीडियो लाइक करिए, कि ना समझ पड़े तो कमेंट्स में ज़रूर पूछिए। आप सगळ्यांनो सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रान।